ગુજરાતમાં કપાસની વાવણીના વિસ્તારને ઘટાડીને ખેડૂતો તેલીબિયાંના પાક તરફ વળ્યા હોવાથી ગુજરાતમાં મગફળીની વાવણીનો ગ્રાફ 2 વર્ષ બાદ ઊંચો આવ્યો છે। રાજ્યમાં 22 જુલાઈ સુધીમાં 18.28 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ છે, જે 2023ના અંતે નોંધાયેલી મગફળીની વાવણી કરતાં 2 લાખ હેક્ટર વધુ છે। ગુજરાતમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આ બે પાકોના વાવણી વિસ્તાર વધુ છે। ગયા વર્ષે નોંધાયેલા 12.58 લાખ હેક્ટર મગફળીના વિસ્તારની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 14.55 લાખ હેક્ટર મગફળીનું વાવેતર થયું છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વધારો અમરેલી અને રાજકોટ જિલ્લામાં નોંધાયો છે, જ્યાં મગફળીનો વાવણી વિસ્તાર અનુક્રમે 1.511 લાખ હેક્ટરથી 2.7 લાખ હેક્ટર અને 2.26 લાખ હેક્ટરથી 2.66 લાખ હેક્ટર થયો છે। આ બે જિલ્લાઓમાં તેમના કપાસના વાવેતરનો વિસ્તાર અનુક્રમે 3.65 લાખ હેક્ટરથી 2.98 લાખ હેક્ટર અને 2.44 લાખ હેક્ટરથી 1.81 લાખ હેક્ટર થયો છે। તમને જણાવી દઈએ કે મોન્સૂનના અંતમાં વરસાદને કારણે છેલ્લા 3 વર્ષમાં કપાસની ઉપજ ઓછી રહી છે। છેલ્લા 2 વર્ષોમાં લગભગ ₹7,000 પ્રતિ ક્વિન્ટલના ભાવ ખેડૂતોના અપેક્ષિત લગભગ ₹10,000 પ્રતિ ક્વિન્ટલ કરતાં ઓછા છે। તેવામાં મગફળીના પાકની ખેતી ખેડૂતો માટે આકર્ષક વિકલ્પ બને છે, કારણ કે મગફળીનો પાક 100 થી 120 દિવસનો છે, જ્યારે કપાસનો પાક 180 દિવસનો હોય છે। 2023-24 ખરીફ માર્કેટિંગ સિઝનમાં ગુજરાતમાં મગફળીના ભાવ લગભગ ₹6,000 પ્રતિ ક્વિન્ટલ થયા હતા, જે 2022-23માં ₹6,250 કરતાં ઓછા હતા। એટલે જ કેન્દ્ર સરકારે 2024-25ની ખરીફ સિઝન માટે મગફળીની એમએસપીને અગાઉના વર્ષના 6,377થી વધારીને 6,783 પ્રતિ ક્વિન્ટલ કર્યો છે। તેવી જ રીતે કપાસની એમએસપી મધ્યમ મુખ્ય જાતો માટે 6,620થી વધીને 7,161 અને લાંબી મુખ્ય જાતો માટે 7,020થી વધારીને 7,521 સુધી વધી છે।